પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના નીસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરશે દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને ફ્રાન્સના સંબંધોની કરશે વ્યાપક સમીક્ષા. પીએમ મોદી ભારત ઇવેન્ટ્સ 2026નો પણ કરાવશે શુભારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નીસમાં હોટલ પહોંચતા ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત. પરંપરાગત નૃત્ય અને સંસ્કૃતિ પ્રસ્તુતિ કરાઈ રજૂ. પીએમ મોદીની એક ઝલક જોવા લોકોમાં દેખાયો જબરજસ્ત ઉત્સાહ. જનસંખ્યામાં ફેરફાર અને ઘૂસણખોરી મામલે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક. જનસંખ્યામાં પરિવર્તન મુદ્દે અભ્યાસ કરી અહેવાલ સુપ્રત કરવા સમિતિને આપ્યા નિર્દેશ. ઉચ્ચસ્તરીય સમિતિને સરહદી વિસ્તારોની મુલાકાત લેવા આદેશ. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર તપાસ એજન્સીઓએ કાસ્યો શકંજો. નકલી હસ્તાક્ષર મામલે સીઆઈડી સામે આજે ફરી થશે રજૂ. પ્રાથમિક શિક્ષણ ભરતી ગોટાળા મામલે કાલે ઈડી કરશે પૂછપરછ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન. કહ્યું આજે ઈરાન સાથે થશે શાંતિ કરાર. હોર્મુઝ સ્ટ્રેટ પર તરત ખોલવાનો કર્યો દાવો. ઈરાને ટ્રમ્પના દાવા પર ઉઠાવ્યા સવાલ. ગુજરાતની ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં ઉમેરાયું મહત્વપૂર્ણ સીમાચિહ્ન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે રોજગારીનું થશે સર્જન. રાજ્યમાં આજે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા. 879 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. સવારે 9:30થી બપોરે 12:30 દરમિયાન યોજાશે પરીક્ષા. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પડી શકે છે વરસાદ. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં બફારા અને ઉકળાટની સ્થિતિ. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કર. હરમનપ્રીતની કેપ્ટનશીપમાં રમાશે મેચ. સતત બીજા આઈસીસી ખિતાબ પર ભારતીય ટીમની નજર.